જય માતાજી. જે લેરના દાદા હવનું સારું કરે ને બધાને હાજરવા રાખે. તો આપણે અત્યારમાં મસ્ત એવા તૈયાર થઈ ગયા છે ને નવરાઈ થઈ ગયા છે સિરાવી કાઢવી. હવે ઢોરને નીણ વીણ નાખવાની. જો એકવાર તો નાખી દીધી ખાય છે અને હવે નીણ નાખી દેવી. કેમ કે આજે કાંઈ પડામાં જવાનું છે નહીં. આજ તો અહીં ઘરે જ રહેવાનું. બહારની ગામ ગયા છે એટલે તમારે જો ઢોરને નીણ નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. બેન નીંદ નાખે છે. આ ગાછા મારે છે બહુ. આજ પડામ નથી જવાનું કેમ? તો આજ પડામ જવાનું નથી. ઘરે થોડું સારું કરવાનું છે કેમ કે હવે ઓર્ડર શરૂ થઈ ગયા છે એટલે બધું વિખંડ શીખણ કરીને વ્યા જાય. ગોતતા હોય ને કાપડ ને એવું એટલે બધું વીખી નાખીએ તો આપણે ઉસાની શું મૂકીએ બધું જડે આમ ગોઠવી દેવાનું છે. અત્યારમાં ખેતરને ભૌતિકને જો લેશન કરવા બેહાર દીધા તો એ બે હિસકે બેઠા બેઠા લેશન કરે છે. સર્વિસ થઈ ગઈ હે? સર્વિસ થઈ ગઈ? કોઈને કરી દીધી અત્યારમાં સર્વિસ? હે ભૌતિક તારે બેન તો જો યરની અત્યારમાં સર્વિસ થાય ને તો જ લેશન કરે નકર લેશન કરે ને. માનસું ને કીસું બે ઘરે હોઈ જાય. બે બેનું હાલા ગાય કા માનસું માનસું ઢીંકી લાય તો એક હિસકામાં બે ને જો હાલે હાલે બે બાજુ એક ઢીંગલાટું હુઈ જા મોટા બા હિસકા આવે છે ને હાલા ગાતા જાય છે ને આ બાજુ આ ઠપ ઠપ ક્યાં ના મંડાણા છે. સીધા કરવો પડે સર્વિસ કરી. હા હા છોકરામાં કેમ હુવે? છોકરાને બેસ છે તો વાંધો નહીં નકર કાંઈ છોકરા હુવે નહીં. આમાં ઠપ ઠપ કરો. અને આપણે છે ને જેટલું ટ્રસ્ટ બધું ભેગું કર્યું છે ને બધું ઓર્ડરનું છે એટલે આજ 90% ટ્રસ્ટ તો બધું હરાઈ જશે છે. નવરાત્રિ હાલી આવે છે તો એનો ઓર્ડર છે આપણે વડલીવાળા મેળવીમાં તો ત્યાં બધું ફિટિંગ કરવાનું છે એટલે આ બધું ટ્રસ્ટ છે ને આ થાન છે ને કે બધું હાથ લેવાનું છે. જોકે વેડલીવાળા મેલડીમાં નામ પડે એટલે બધાને ખબર જ હોય કે બધા ફરતા ગામવાળાને બધા ત્યાં આવતા જ હોય. નવરાત્રિ બધા આવતા હોય ના મોટું આમ ભવ્ય આયોજન થાય. લાઈવ નવરાત્રિ દાંડિયા રહેશે એટલે થોડુંક ત્યાં બધું વીખી નાખી મૂકવું જ પડશે ને અમારું. તમારું કામ મૂકી દેવાનું હોય ને પછી નવરા તો કાંઈ વાંધો નહીં. પડામ જવાનું નથી બધું આમ મૂકવાનું છે. કેમ પડામ જવાનું? પડામ કેમ જવું બધું વીખ નાખી છે તો આ તે કાંઈ બપોર ન ચડે હરખું કરતા બધું. બાની ગામ ગયા સમથા એકને ઘરે રહેવું પડે એટલે બાની કપડાં આપણે થોડી નવરા થઈ જાય. એ બને કામ કરવાનું છે. એ બને લોખંડની છો શાંતિ રાખજો. લોખંડની હોય તો દી જાય દેવાળી તીમાં મોટા બાન કાક કયો ને મારે છે હા મોટા બખી જાણા. હા તો કામ કરવાનું હોય. કામ ન કરે તો મારવાની હોય યાર ભાઈ. હા લો તો પણ નથી જવું. હું કામ કરે છે એના ઘરે ને ઘરે રહેવું છે. હા એમ લો ઘરનું થઈ રહી છે હમણાં અડધી કલાકનું કામ હોય ઘરનું ખાઈ. કાંઈ નહીં લ્યો કેટલું કામ હોય લ્યો તમ તો. હા જો અત્યારે બાંધવાનું થઈ ગયું મોટા ભાઈ તો ખીજાણા ને કોઈને છોડે ને કામ કરવું ગમતું નથી. પણ આમ જવું નથી. કોણ તમે કરો છો? પણ આમ એમ જવું નથી અત્યારમાં. મોટા ભાઈ ડખો થઈ ગયો. નાના છોકરા રમવા માંડે. કેમ નાના હોય એને તેમ થતું છે ને રમવા છે એવડો સમજો. આગળ તો આગળ અને હાઈમી ટીમમાં જો કૃષ્ણા ને ભૌતિક ને શેતન આમ કિસુન દે જો કિસુ પગ પછાડ દીકુ કિસુન દે લઈ લે તાર કાકાને દે ઉપડતો નથી. તાર કાકાને દે જા કાકા દે દેવા જાય છે. ઘા કરી દેતી હોય તો યા લઈ તો આમ તો એકટીન માં લઈ અને કેમ ખિલાડી હોય.
લે રિહાઈ કેવી છે સમજો તો રિહાઈ ગઈ હા કોઈ અડવાઈ નહીં દેજી હાલે મન ધ્યાન નાના છોકરા જેવા શું છે નાના છોકરા જેવા તેમાં જબડા નથી હવે છોકરાને રમાડવા પડે ચાલુ લે નનકા છોકરા શું રમો સામે હિંમત હોય મારે રમો હાલો એ હા ચાલ રમવું કે શું રમવું છે હાલો થઈ જાય સામે હામી હા આવે મોઢા ઉપર હા આવે લે 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 જા બધું લઈ આય એમ બધું નથી મોકલો વારી ખાને કે લે તો માર પાસે ફોન હોય તો મારે કેમ દડો લેવો એ પણ નો કહેતો હોય ચાલ મારે કામનો પાર નથી લુગડા ધોવાના છે બધું સનીસું મૂકવાનું છે આમ ધંધે લાગો કીશું દડો ખાકી દે લે દેવા સાહેબ ઠેડિયા કાકાને ખા કરો એ હાલે જો પણ એકવાર આમ જો તો એ હાલે પાછળ હાથ રાખીને કીશું કાંઈ વાંધો નહીં તમે બધા રમો એ થોડુંક કામ કરીને રમવાની નનકા આશું તો નહીં રમ્યા હોય રમી લો એમ નન કાતો ને કરાવ દડા નતો એટલે જ કહું અત્યારે રમી લો શોખ પૂરો કરી લો. ગા ભાનો દડા બનાવી નમતા મોજાના મોજા અંદર કપડાં નાખીને એવી રીતના બનાવતા મને ખબર કાંઈ વાંધો નહીં રમવા માંડો હાલો આ ગેસનો બાટલો કાલનો પૂરો થઈ ગયો હતો એટલે અત્યારમાં ભરાવા જશે કેમ કે ગેસ ખૂટી જાય ને એટલે શા બનાવવામાં શાક બનાવવામાં બધું ચૂલે જવું પડે એટલે તો અત્યારમાં ગેસનો બાટલો લઈને હાલતા થઈ ગયા છે સોલે બને ના કામ વાંધો નહીં ના તે સોલે બનાવવા આજે કાલ હવાર ગેસ આવ્યો તો હવે કાલ સવાર આવ્યો તો આ સવાર પૂરો આવવો પડે ને એક બે દી હાલે એવું કઈ નહીં ધુહાડ્યું થઈ જાય હવે માનસુબેનને અમારી શા પીવો ગમતો નથી તો ચેતનભાઈ તૈયાર થઈ ગયા છે નિહાળ જવા નિશાળના ડ્રેસવાળા આવવાના છે તો હવે ગેસનો બાટલો પૂરાઈ આવો એટલે શાક થાય ત્યાં લગી શાક નહીં બની બાટલો સાંજે આવશે કેવું નહીં હોય એમ નહીં હાલે બાટલો સાંજે આવશે અત્યારે નહીં આવે બાટલા ફટાફટ વી આવજો ન આવે બરાબર હવે આવશે બકાલો લેતા આવજો અને ગેસનો બાટલો લેતા આવજો ચૂલો ના પાડે છે એમ કે તુહાડી થઈ જશે ભલ થઈ જાય જોવાડી હાલ છે ન હાલે જાવ લેતા આવો બાટલો ભરાવતા આવો હા ના હાલ છે ભરાવતા આવો ને બાટલો જાવ ને હવે આપણે ગાડી અત્યારે ભરાઈ ગઈ છે કમ્પ્લેટ જો આટલી ગાડી ભરાણી છે આખી અને જાય છે આટલું ટ્રસ્ટ રહ્યું હા જો આ બધા ગાડી ફેરી તો આવડે બધા આપણે નહીં આ બધા ગાડી ફેરી ના ના આવી જાય છે આને ફેરી એક આ ભાઈ ફેરી એક આ ભાઈ ફેરી અને આપણે ગામમાં ગયા રખડો આટો મારો આપણે અત્યારે વડલીવાળા મેરડીમાં પહોંચી ગયા છીએ અને હવે છે ને આપણે કંઈક કામ કરવાનું છે ને જો આપણે ગાડી ફરીને આવી ગયા પહેલાં તો દર્શન કરી લઈએ માતાજીના અને પછી કામ ચાલુ કરવી ક્યાંથી ક્યાં ફિટિંગ કરવાનું છે બધું પછી ખબર પડે તો ભાઈ દર્શન કરી લીધા ને આપણને આપણા મિત્રો મળી ગયા છે આ ભાઈ એક અમારા ગામના છે આ 3 મહેમાન છે કેમ છે બધા મજામાં આ ખાસ મહેમાન બોટાદના છે તો ભાઈ કામ ચાલુ થઈ ગયું છે ને આપણે શ્રીફળ આવી ગયું છે વધારી નાખીએ તો હવે છે ને શ્રીફળ વધારી પછી ગેટ ઊભા કરવી ભાઈ આ રીતનું કંઈક કામકાજ છે આપણું તો ગેટ લાગડ બનાવવાનો છે જો એક ગેટ આવી રહ્યો એક એની આગળ ગેટ છે હવે ગેટ આ સાઈડ ઊભું કરે છે હલો કરો જોર કરો લગાડો કરો ઊભું કરો હા વચમાં હા વચમાં ખોટો હાવ જો તો બસ થઈ ગયો ગેટ કમ્પ્લીટ ઊભો છો તો ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે એમાં ખબર 12:30 વાગી ગયા છે બધા હોઈ ગયા છે માણસો બધા હોઈ ગયા છે અને આપણે થોડુંક એડિટિંગ બાકી છે એડિટિંગ કરી નાખ્યું
એટલે કે થોડુંક નહીં, બધું એડિટિંગ તો હજી બાકી છે, કેમ કે આખા દી કામમાં હતા એટલે કાંઈ એડિટિંગ નથી થયું, અને કાંઈ વ્લોગ શૂટ કાંઈ લાંબો થયો નથી. તો કાંઈ વાંધો નહીં, મળીએ આવતા કાલના વ્લોગમાં. ચાલુ બાય બાય, ગુડ નાઇટ.